તો જોઈ શકો છો મિત્રો, મુકેશભાઈના ઘેર દીપકભાઈ ચા મેલી રહ્યા છે, કારણ કે મુકેશભાઈના મિસિસ છે ને ત્યાં મેરેજમાં ગયા છે. તો આ મૂકી ચાની તપેલી, તપેલીમાં રેડી પાણી, પાછી ચા. હવે પાછો ગેસ સળગાયો ફટાફટ. હવે થોડીક આપણા દર્શકોને અમે જોવો છે દીપકભાઈ. હા, જો આ અમારા દીપકભાઈ ચાના બહુ સ્પેશિયાલિસ્ટ છે. અને પાછા જો આ પીનારા આ રહ્યા અમારા શણભાઈ. પછી મુકેશભાઈ અત્યારે વાત ચાલે. શણભાઈ છે. માતાજી મિત્રો, અમારા દીપકભાઈ ચા બનાવે છે, તમારે પી હોય તો આવજો. હા, અને પાછા બધા મહેમાન લાવજો. દીપકભાઈ ચા પીવડાવે. હા, ગોલ્ડન ચા પીવડાવી છે ને? ગોલ્ડન ગોલ્ડન આદુ મરચું અદરક નાખજો. આદુ લાવો કઈ અરે દૂધ લઈને આવ, ચંદ્ર લઈ આવજો. લે, તું તો બહુ ઉતાર કરે ચા બનાવ. ફરી ગઈ ચા. હા, રેડો તા હેડો. મુકેશને બોલાવો ને પહેલા. અલા મુકેશ, આપડા દીપકે ચા બનાવી જો. હો, મારી દઈએ એ જ ને. આપડા મિત્રો માટે હોતે બનાવજો. હા કે બધાને પકડવાની આપણે. તારે જો અમારા દીપકભાઈ ની ચા. અરે કેવું દીપકભાઈ? કોણ? અરે કોને થઈ આપડા ગઈ મિત્રો ને કો ચા. કઈ. ચા પીવે આવો મુકેશભાઈ ના ઘર. પણ એમ જેમ નહીં મળે. લાઈક કરવી પડશે, કોમેન્ટ શેર કરવી પડશે, ફોલો તો અવશ્ય કરવો પડે મિત્રો. કેવું તો જ મળે. દૂધવાળી ચા મળશે. બરાબર છે, નહીં તો કઈ મળશે? ઉકારી ઉકારી. લાવો તા દીપકભાઈ. નહોતા. ચા. હા, જોઈએ જ ખરા તમારી ચા કેવી બની હે. આ તો દીપકભાઈ ની ચા. તારે દીપકભાઈ એટલે મારો હાલ કહો. બની હે ને complete? આ ઓળખ ચા બનાવી કાપડ ના બનાયા. પી પી ધજી કરો હો. 11 રૂપિયાનું દૂધ, 10 રૂપિયાનું મોરસ, મોરસ. 10 રૂપિયાની ચા, 2.5 રૂપિયાનું આદુ, હા, અને 5 નો મસાલો, અને પાણી તો જીવ પાણી ના આવે માં. 300 રૂપિયાનું તમે બોલ્યા. બોલ્યા. આટલો ખર્ચો કરીને ચા બનાવી કોઈ મજરે કોઈ બગડે ના ના આવે. આવ્યો. જો મિત્રો, આ અમારા દીપકભાઈ અમને બનાવી ગયા. આ રકેબીઓ, આ કળોયું અને આ ગાયણી, આ જોતા જો પહા હવે ના આવે તો ખાલી ચા તમારા માં આવે. આ બોલ, જોતા જોતા તો છે. રૂપાત દે. નકર બેડા લાલ થઈ જશે.